ચાલ જણકા હલો આજે જો ગામમાં ધબધબાટી બોલે હે તું કે આપણે કરવું હોય જો તું. અરે કાઈ નો ઘટે શેની ગામમાં ધબધબાટી બોલાવી હે તમારે ખબર જ છે આપને હા, કે મારું શું કામ છે મારું આખો દીનું ગામની અણી કાઢી તમાર ધંધો જી હે બીજો કઈ હે ને પૈસામાં ધબધબાટી બોલાવો ને તો નરિયામાંથી છતમાં આવી જાય પણ અમુક ટાઈમે મારું એવડું નામ બનશે ને એટલે ગામના લોકો મને લઈ જાય મોટા મોટા સ્ટેજ ઉપર લઈ જાય એકાબીજાના અવાજ કાઢવાડો પછી પૈસાના થપ્પા ને થપ્પા દે પૈસા થપ્પા ને થપ્પા દે વર્ષોથી ગામમાં ને ગામમાં આટા માર્યા રાખો હો કોઈ દી તમને એમ થયું તમે કામ ધંધા આટવા આવું નથી કરતા ગામની અણી કાઢવા આટવા આવું કરો હો તને તો એવું જ લાગતું હોય ને ખબર છે તું આને રવાડે ચડતો રે ને મારી મારીને તોડી નાખી ના હા ના હાલો બાપા હાલો ઉભો રે કોઈની મિમિક્રી કરે એટલે સીધો મને 1 સેકન્ડમાં દોડીને કેવા આવજે હા મમ્મી હા અરે ચારા પાડો માં મારી કોઈ મિમિક્રી કરતા ને મારી મારીને તોડી નાખી હાલો જાવ દે અંદર ગાય ઉતાર રાખો બાપા તારી મને કાઈ ન કરો ગામમાં જી આપણે કરી હા બાપુ મોજ કરવી છે ને હા મોજ હાલ માર ભેગો હાલો આમાં ઉભા રહ્યો અવાજ ન આવતો હવે બા હું બે માણા રાજી ખુશીથી રીએ તમને ખબર છે ઘરનું સુખ ખાવા પીવાનું સુખ રહેવાનું સુખ પહેરવા વધવાનું સુખ અરે ના બાપા ના તમારા દીકરાને શરમ જ નથી આ પહેલેથી તમે ચડાવ્યા હે ને ચણાના ઝાડ ઉપર ઈ બધું અમારા અહીં ભોગવવું પડે હે આખા ગામના ચારા પાડી આવે કઈ ખારો ધંધો શીખડાવ્યો હોત તો અને મારા દીકરાને બગાડે હે એને ઈ નથી ખબર પડતી હું એક દીકરાનો બાપ હું કાલ હવે દીકરાને પરણાવવાનો હે તો કાલ હવારે વહુ આવે એના ચારા પડે મારા દીકરાનું ઘર તો ભાંગી જાય ને આજે તમે કઈક રસ્તો કરજો તો પછી મારે નહીં મેળાવે હું વઈ જઈશ છૂટું કરીને હા લે બિચારા પપ્પા હા તમને ઘણી ઘણી એક્શન ફાવે બધાયની એક્શન ફાવે નાના પાટેકર ગોવિંદો ધર્મેન્દ્ર બધાયની એક્શન ફાવે બાપુ અરે ફાવે જ ને મારું ગીત ફાવે તમને ફાવે જ ને આખા ગામની એક્શન કરું હા તો ઘરના દીકરાની એક્શન મને ન ફાવે હા બાપુ એનો તમારો વિડિયો ઉતારું હા તમે ગીત ગાઓ મંગળવારની રાતે લાઈટ લપ જબા જબ થાય લાઈટ લપ જબા જબ થાય મને વાડામાં બોલાવે મને બાળામાં બોલાવે લાઈટ લપ જબા જબ થાય લાઈટ લપ જબા જબ થાય વાહ પપ્પા વાહ મારા જેવી એક્શન કરી હો પપ્પા એ પછી ભાઈ દીકરા હાલ ગામમાં જાય જો હમણાં તો ગામમાં ધબધબાટી બોલાવી છે હાલો હાલો આમ જોતો ખરા ઝીણકા 62 વર્ષની ઉંમરે કેવો બેયને પ્રેમ હે પણ આના પ્રેમમાં આજ ભંગ ન પડવું ને તો મારું નામ ભગેડી નહીં બોલમાં તું રોજ તો રોટલા ને બધું બનાવસ આજે તારે ખાવું હોય હું બજારમાંથી લઈ આવી તો બોલ સાચું ગેસ હા તો હું યાદ કરું આ મારા ભૂતળો લેતા આવજો ભૂતળો લેતો ને નથી ખબર અરે ભાઈ કેવા ભૂતડા ખાય એમાં કેવા માટીની સુગંધ આવે હું પેલા બહુ ખાધી નાની હતી ને તોય બહુ ખાધી એ તો માની ઘરે બહુ ખાધું એટલે અહીંયા પછી લાડ આવે જ ને તમે કરા તમે એમ કે વાર નથી લઈ આવી દેવું ના, ના, હમણાં જ લઈ આવું ચોક્કસ ને હા ભૂતળો લઈને આવું હો. હા તો જાઓ તો જોયું તે હે ડોહી કે ભૂતળાની તો બહુ શોખીન હે ડોહી પણ બાપો ગયો ભૂતળો લેવા અને ડોહી ખાટલે ફોન ભૂલી ગઈ ઝીણકા પણ હમણાં જ ઈ જ ફોન માંથી બાપાને ફોન કરું અને ડોહીનો અવાજ કાઢી અને બાપાએ માથાકૂટ ન કરાવું ને તો મારું નામ ભગેડી નહીં અને ફોન લઈ લે તું હા બોલ આ ક્યાં પહોંચ્યા તમે અરે ભાઈ ભૂતળો લેવા બજારમાં આવ્યો છું ભારે પડી ગઈ છો હાવ. પણ ભૂતળો લેતા આટલી બધી વાર લાગે હાવ નજીક છે તોય તમે કયો છો અરે ભાઈ ભૂતળો ગોતવો કે હેલી વાત છે બજારમાં દુકાને રખડવું પડે ભૂતળો લેવા દુકાને રાખવું પડે તમે હાલી નીકળ્યા છો એમ નથી કહેતા કે તમારે ભૂતળો નથી લેવો ભૂતળો નથી લેવો એવી વાત નથી જરા શંકા જેવું તો રાખમાં ભૂતળો લેવા જ બજારમાં નીકળો છું. હવે ક્યાંય રખડતા હશો પેલા ભેળા તમે તો હાવ હાલી નીકળ્યા છો મને મારી બનાવટ કરવા માંડી ગયા અરે એટલો બધો તારી પર પ્રેમ રાખું છું તું કે લાવી દઉં છતાં પણ તું મને આ રીતે વર્તન કરે હા
હવે તો મારા તમારા લખણ બધા ખબર પડી ગયા છે સમજ્યા હમણાં ગુડાવશું ફોન મૂકને હવે હા મૂકું છું કાપી નાખો બાપાએ કાપી નાખો જોયું ને કેવી જાયમી બાપા થઈ ગયા હે ગરમ ઠીકો ઠીક ને પણ હજી થોડાક વધારે ગરમ કરી અને પાછો ફોન કરો એટલે જો પાછો ફોન કરીશ ને એટલે ડોહીમાં ઉપર એટલા ગરમ થાય લગભગ ડોહીમાંનો વારો હે કરું પાછો કરો હેલો અરે હજી તો 1 મિનિટ થઈ તા પાછો ફોન કર્યો તે પૂતળા વગર તો મરી જાતી હતી એ પણ હું છે તે જલ્દી ના લઈને આવે ગુડાઈ રખડતા ફરો છો કે ભાટકતા ફરો છો ગમે યા હવે જો હું ભૂતળો લીધા વગર આવું તારી ઘરે ખેર નથી ભૂતળા વગરની મરી જાસ હા મરી જાય શું તો ભૂતળાએ નહીં તમારે ખવડાવું છે ક્યાં બાપને ઘરે ભૂતળાની ફેક્ટરીઓ હતી એ નો હોય તો હું છે ભૂતળું મારે નો ખાવા તમારે લીધે હવે નથી લઈ આવો ભૂતળો જા હું ઘરે આવું જ છું હમણાં કાપી નાખો બાપો ખરો થઈ ગયો ઘરે આવું જ છું આપણે ભાગુજી કરીને વારો પડી જાય આપણો લે આવી ગયા ભૂતળો લે આવ ને હું ભૂતળો લઈ આવે ફોનમાં ધાડ કરતી હતી મારી આઈ હતી હા તમે હું મંડી પડ્યા છો હું ફોનમાં દઈ કરતી હતી તે કોણ બોલતું તો ફોનમાં આ મજા ના આવે તમે એવા છો કે હું કામ આવી રીતે દોડ કરો મારે કોઈ તમે ઊંચા હાડે ને બોલ્યા ના તો તમે મારે અરે ઊંચા ના ફોન બચે મારી આરે ફોનમાં ધાડ પેલાટી બોલે એ કાઈ બોલાય નથી આ ફોન દઈ ગુડાણો છે આ ફોન આવ્યો ફોનમાં તે હું આડી નથી ફોન ને તમારે હમ ખાવ છું બસ અરે હું વાલો છું કે ભૂતળો વાલો છે આ ભૂતરો નહીં હું તો કાઈ કેતી નહોતી આમ મોબાઈલ છે ને આઈ નહીં પડ્યો તમે ગયા ને ત્યાંનો આઈ નહીં પડ્યો હું તો ભૂલી ગઈ હતી તો કોણ બોલતું હતું ફોન ની અંદર મને હું ખબર હું બોલી નથી એક શબ્દ ન બોલી બોલીને ફરી જવાનું તે કઈ કીધું નથી હું કઈ બોલી નથી ગળાના હમ બસ હું કઈ ખોટું બોલું તમારી આગળ તો મને આપણે વિચાર કે આવું કોણે કીધું આ મોબાઈલ તો અહીં જ રાખી ગઈ આપણા ગામમાં ઓલો ભગેડી છે ને એ બધાના અવાજમાં મિમિક્રી કરે છે હા આમાં મોબાઈલ એનું એમ જ કર્યું હશે આ મોબાઈલ આ કલાકથી અહીં જ પડ્યો છે નક્કી ઈ જ બોલ્યો હશે હાલ જાય એની ઘરે જાય હાલો હાલો આવી ગયા બે બાપ દીકરો હા હો કેમ કે તારો ઘરવાળો આ હમણાં ઉંમરે મારા બે મને માથાકૂટ કરાવી ગયો ઘરે આવીને આમ જાઓ આખા ગામની મિમિક્રી કરાસ આ ડોહા ડોહીની મિમિક્રી કઈ રીતે એલા મારો અવાજ કાઢીને મેં તારા કાકાને બચાવી મને હે તમે એવું કર્યું હે અરે નથી કાક્યો નથી કાક મારા કાકા ભાઈ તો તમારે ઈ રે. હા હું તો કાકા રમત કરતો હતો તમારે તમે જો આને દેવા કેવા બાજા તમે કોકરા ઘર સંસારમાં આગ લગાડી દેવો બુદ્ધિ જ નથી બુદ્ધિ સર. ક્યાંથી હોય આને ઘરમાં બાંધી રાખો જો મૂકી દીધો છે ને એનો વર્ષો કે વરવા એટલે ઢોર નથી તમે કે બાંધી રાખો એમ કહું પણ તો બાંધી જ રાખે ને ઢોર ની જેમ આખા ગામમાં રેખડે રાખી તો પણ અમે માસા તમારા સાંભળો હું એના બદલે માફી માંગી લઉં તમે જવા દો હવે હું એને કોઈ દિવસ છે ને આવું કઈ કરશે ને માસી તો હવે તો હું છૂટું કરી નાખવાની એટલી એનાથી કંટાળી ગઈ પણ હું તને એક કહું છું આ રેઢો મૂકી દીધો છે ને તો ભલભલાના ઘર ભાંગી નાખ્યા છે ભલભલાના ઘરમાં બાજરા કરાયા છે રોજ મારી આબરૂ કાઢે આખા ગામમાં આ મારા દીકરાની કાઢે જાતો નહીં એના ભેગો ક્યાંય માને છૂટું કરવાની વાત નથી એના ઘરમાં બાંધી રાખો હા વાંધો સમજાવો કઈ દોડું દઈ જાજો બાંધ દે કાલથી હવે નહીં કરી જવા દે તમે આ કીધું રે આમ નથી મારા દાદા સોના નાડો દઈ જાજો એ બાંધ દે તારા મોઢાનું જ અમે જવા દઈએ છે નકર આને ગુનાહી નાખો ઘરમાં પૂરીને દાંડી કે ઢીબી નાખો મેરા ઢીબી આઈ કરતો તો ખબર પડે પણ હું કહું માસી આ વખતે જાવ હવે નહીં કરો જાઓ તમે દાદા હવે નહીં જાઓ કરો હવે નહીં કરો અમારા બે માણસનું તો છૂટું થતા થાય અમારું છૂટું થઈ જાય આની અંદર પણ અમે ક્યાં જઈશું પાદી ન કરો તમને તમારો જો સોખા વાળો જડી જાય અને મારે તમને તમારો જો દોઢ દાતારો મળી જાય લાંબા આ શરમ એવું છે કે નહીં થોડીક છે અને સમજાવો કઈ સમજાવો એમ નો બોલાય હવે શરમ આવે જ નથી આવતી સમજાવો આખા દાદા માસી તમે ઘરે જાવ આ તો બીજાનું કરતો ફરે ને પાછા આવું બોલતા જ ફરે એ હાલો કાકી થાવશો એટલે બોલો એ માસી તમે જવા દ્યો તે ઘરે વયા જાવ જાઓ, કાકા. તારા મોઢે તમારા મોઢાનું ગાતી કરતા હવે આની ન થાવું જોઈએ હવે ન થાય જાઓ તમે નકર પછી સમજી લેજે ના નહીં સમજો હા હા ક્યાં સંપલું હા જોઈ લાખાણી નું અને સમજાવ નકર ફરીવાર આવી નહીં છે ને ના. અને ગુણ હાથી નાખી
હા ના ગુંગા નથી કાઢવા મારા, તમે તમારા કાઢ લેજો. એવું કીધું જો ગુંગા. છાના મુના રહ્યો ને હવે ભૂંડા લાગો ને ભૂંડા. હવે તારા હિસાબે થયું હે દાતારા. એ તારા હિસાબે થયું હે. મને કે પપ્પા પપ્પા આમ કરો એટલે મેં કર્યું ને હું ક્યાં કરતો તો. મારી સો તારા બાપ લખડો થયો હો ને તો તાર મામા લખડો થાજે. ભણી ગણીને ડોક્ટર બનાય, આના જેમ ન કરાય. હા પશુ ડોક્ટર બનાય. હવે હું કહું હે હું એ શીખડાવો હો. હું એમ કે કેવો ખીજાડા વાળા લોકો. હવે હું જાઉં છું ગુંદાવાડીમાં. હા ને તો ભાઈ હાકડમાં. ઈ તમાર ન જોવાનું, હું ને ડેઈલી જઈ ગુંદાવાડીમાં, બરાબર. હવે મને કાઈ કોઈની ફરિયાદ આવશે તો હું હે ને હવે પોલીસમાં ફરિયાદ નોંધાવા જઈશ. ના એવું નથી કરું, ઈવડાય બહુ મારે હે. આય ભલ મારે બે ધોકા મારે ને તો ખબર પડે કે કેટલી વિશે હો થાય હે ને. ગામનો નો કોઈને સારા ન કરું ને. મને એકે ગામ વાળાની ફરિયાદ ન આવી જોઈએ બસ. હા નહીં આવે. અને હું આવું ત્યાં સુધી કાઈ કર્યા ને મારી મારીને તોડ નાખીશ, યાદ રાખી લેજો. હા અને સાંભળો તો હું હું ને દઈલી હા બેય જાય હી. હા હો હા ભલે. ખોટા ખોટા ફોન કરીને ટોર્ચર ન કરતા, ક્યારે આવો ફોન ક્યારે નથી આવતા હો. હા ઢીણકા તારી માં કઈ કે ગામના કોઈને સારા નથી કરવાના, પણ તારી માં ગઈ દઈલી ભેગી, તો તારી માને ફોન કરવો હે. હાલો હાલો દઈલી ને વજમાં હાલો અને બેને બધું મારી. હાલો 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 કોણ ક્યાં છો કોણ બોલે હે દઈલી બોલું છું. પણ તો મને ઘણી ઘણી અલગ નંબર માંથી કા ફોન કરો સેલી. તાર ભાઈનો નંબર છે. પણ હું આવું જ છું, જો રસ્તામાં હું વલ તું બાર થેલી લઈને આવી જાવ. થેલી લેતા ભૂલી ગઈ. ક્યાં ન આવતી વાલા મોઈ લોપડી લોપડી મોઈ હો લોપડી. તને હારી રીતે ઓળખું કે મારી હોલી. એ મને કા તું આવું કે સેલી. હકે તને મારો વ્યવહાર પૂરો તો તારે તે મારી તે હાલતી ની થા. કોઈ દી લોપડી હશે તારી માં અને લોપડી હશે તારી બેન. કોઈ દી મને કહેતી નહીં હો. હા તારી માં લોપડી ની હે કાઢવા દી હે ગેંડી હે. કે જવા દી હે. તું તાર ઘરે આવી દી કેવું બોલતી હતી. તું કહેતી હતી મારી માં તને કે કાળી ધોરી કહી દીધી. તારી માં કેટલી ઓલી છે. કા કે તું તાર ઘરે આવી. હા તો મને છોકી ના તારી રહોડમ નહીં જવાનું, મસાલિયું નહીં આવવાનું. તમારી માં અમને રહોડમ ન જા દેતી ને અત્યારે ગુંડાવાડીમાં જવા તારે ક્યાં આવી વાત ઉકેલવાની જરૂર હતી. એલી તું તો જો મને બધું મગજમાં આવી જાય કે મારા મામા તાર ઘરે આવ્યા હતા અને તાર મામા તારું થઈ ગયા તો તાર મમ્મી વેચી નાખ્યું ભૂલી ગઈ. તો વેચી જ નાખે. મારી માને નત ગમતું કોઈ અમાર ઘરની કાઈ વસ્તુ અડે નહીં. લે બોલ તું તાર માર બેન મળી નત થવાનું. એમ નહીં હું મારી ઘરે તને બોલાવું. હા તો કેવું બધી વસ્તુ અડવા દઉં છું તું તારી રીતે હું મારી રીતે. હા કાઈ વાંધો નહીં. હવે મને બોલાવતી ને આજ પછી આપણો વ્યવહાર પૂરો. હું તને નહીં બોલાવું, તું મને કોઈ દી ધોળે ધર્મે સામે ન મળતી. વાંધો નહીં, જવા દે નીકળ. તું નીકળ હુઈટ હુઈટ. જાને વાઈદા વાઈદા. હેલો ઓલી મરી ગઈ દઈલી ની માં મરે કેવી ખરાબ હે. મને કેવું ફોન કરીને બોલવા માંડી એના ભાઈડાના ફોન માંથી. બોલો તઈ હું શરમાતી નહીં હોય. તો હું તો તને ના જ પાડું, એના ભેગું જવાય જ નહીં. મારે તેના ઘરે જ બાજવા જાવ હે. મને તો એટલું જનૂન ચડી ગયું હે. મને કે તારી માં મને મસાલ જોડવા ન દેતી ને રહોડામાં ગરવા ન દેતી. એવી મારી માના કટા કાઢવાની ક્યાં જરૂર હતી એને. તમે હાલો તમાર ભેગા એના ઘરે ના. પણ મૂકી દે દઈલી ને. હાલો તમાર મારે હાલો તેન હાલો મારે તે મારવી છે આજે. હાલો જલ્દી ઉભા થઈ જાઓ. પણ ક્યાંય નો જા, કોકની ઘરે બાદ વાળીને કોક ફરિયાદ કરશે ને તો ગાયને હલવાઈ જાય. નો જવાય નહીં કરે. એમ ના પાડી નહીં બોલાવાનું, ન બોલાવતી બસ. હવે એને બોલાવી જ નથી. અને ક્યાંય બને ને રોડ પર ચોટલો પકડીને ઢળીને મારી નાખો. એટલે તમે જોઈ ના ચોટલો ન પકડતી વિક્ટરે નીકળી જાય ગાયઠ. ખોટું બોલતા ને તમે એક કરી. રેવા દે, હું તો હાથો વઈ જા ઘરમાં. મને મારીશ તો ખરી. આ વાંધો માર આ માર જે આપણે ઘરે આવતા દી. તો બહુ મજા આવી. આજે કઢી ખીચડી કરજો હો. આજે કઢી ખીચડી કરું. હા અને જોઈ લે તારો બાપ ખાવા ખાઈને પોતરાની જેમ હુઈ જાય છે. પોતરાની જેમ ખબર ન પડે કે બે આટા મરાય. આ મારી લઈશ તું તારું કામ કરીને. ત્યાં હુઈ ગયા હો ને પેટ કર્યું હે આવડું. શરમ કરો ને શરમ જરાક. કરશી શરમ. નથી કાઈ કામ ધંધો કરવો. પપ્પા શું હે? મને મોબાઈલ જોયા ગેમ રમવા. એ મારો ધંધાનો મોબાઈલ છે. હાલ અમારે હાલ દિન કાલ હું ઠામણા ઉઠકી નાખું. અને હક આમ હોઈ જાવ તો. કેમ રમજે. મારા સાહેબનો ફોન નક્કી ઓલી બોલપેન વાળી વાત આવી. આ પપ્પા અરે સાહેબને વાત નથી કરાવી.
નક્કી મારા પપ્પા મને મારશે. હું મારા પપ્પાના અવાજમાં હું સાહેબ હારે વાત કરું. હાલો, બોલો ને. એ જીનકાના પપ્પા બોલો. હા, એનો સાહેબ બોલો સ્કૂલેથી. તો બોલો. તમારા જીનકાએ કાલે બોલપેન ચોરી ગયો ત્યાંથી. તો એમાં શું મોટી વાત છે? 5 રૂપિયાની વાતમાં ફોન ન કરવાનો હોય. બોલપેન ચોરી હે, કઈ બેંક નથી ચોરી. પણ એવું નથી. આ તમે જો આજ બોલપેન ચોરશે, કાલ હું ચોરશે. આ એ તમારો પ્રશ્ન નથી, અમારો પ્રશ્ન હે. તમે તમારું કામ કરો. એના મમ્મીને ફોન આપો તો. હવે એની માનું હું કામ છે? મારી હારે વાત કરો ને. ઘરનો ધણી હું છો. ભગેડીભાઈ તમે આવી કા વાત કરો? પોહાય એવી વાત કરું. મારી મરજી, મારો દીકરો. તમારી 5 રૂપિયાની બોલપેન માં તમે આખું ગામ ગધેડે ચડાવ્યું. ભગેડીભાઈ તમે ગાંડા તો નથી થયા ને? એ અમે ગાંડા જીવ હોય, અમારો દીકરો, અમારો વાત છે. તમે તમારું કામ કરો ને ભાઈ. કાઈ વાંધો નહીં. આવો. ઠીક હે? હા. તાર બાપને ઉઠાડ, ચા પાણી પીવા હોય તો હાલ જલ્દી. ભગેડીભાઈ આવો આવો સાહેબ. અહીંયા આવ્યા. હા બપોરે આવું પડ્યું. હા તો ફોનમાં આવો જવાબ દે મારે શું કરવું? આવો આવો સાહેબ, આવો આવો. શેનો જવાબ? મજા. મારા એ ઘરે ધક્કો થયો. આ તમારા જીનકાએ 2-3 દિવસ પહેલા બોલપેન ચોરી ગયો તો. અને મેં એના પપ્પા હારે વાત કરી તો કે અમારો પ્રશ્ન છે. એવું કહેવાય? આને બગાડવાનું હે તમારે? પાછા એમ કહે છે કે બેંક લૂંટાતો હોય તમારે શું? એ બધાય તો વગાવી નાખો છે. નિશાળમાં હું વગાવો છો મારા દીકરાને તમે? પણ મેં વાત કરી જ નથી સાહેબ તમારી. તમે શું વાત કરો? બેન આવું હાલે. આજ બોલપેન ચોરશે, કાલ હું આ ચોરી કરશે. સાચી વાત છે સાહેબ, આનો બાપ જ બગાડે છે મારે સાહેબ. એટલે જ ધક્કો થયો. મેં ફોન કર્યો તો કે ઈ બેંક લૂંટાતો હોય હું છે, ઈ તમારે શું છે? અમારો છોકરો છે. આવું નો કહેવાય છોકરા. ખોટું નથી કહેતો તારા. આમ મેં વાત જ નથી કરી. પણ હજી જો આમાં હજી હમણાં વાત કરી મેં. અલા અમાર વરનો જવા જતો. હા હે? ઉભા રહ્યો. મારે શું હજી કે બધું મેં વાત જ કરી પપ્પા. સાચું બોલી ગયા સાહેબ આવ્યા. હું મારી ગામીને નહીં મૂકો. સાચું બોલ. સાચું બોલ તો. ના સાચું બોલ. શું કર્યું? તમારી તમે નતો બધાના કરતા હતા. હા? તો મેં સાહેબ હારે એવી રીતે વાત કરી. એટલે મારા અવાજમાં વાત કરી. હા. કહું. એ મારોમાં તમારો જ વાંક છે. મા બાપ કરે ને એવું જ છોકરા શીખે. સમજા? તમે આખી જિંદગી આખા ગામની નકલ કરી તો આજ એને તમારી નકલ કરી. એમાં ક્યાં જાજો ફેર પડી ગયો? બાપ એવા બેટા ને વડ એવા ટેટા. સમજા તમે? આપણે મા બાપ જેવું કરીને એવું છોકરાઓ શીખે. આપણે જ હખલું રહેવાય. સાચી વાત છે કિશોરી. નકલ ને અકલ ન હોય. મેં બધાની નકલ કરી એટલે આજ મારા દીકરાએ કરી ને નકલ બધાની. હવે હું કોઈ દી આવું નહીં કરું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. મારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.